હેલો નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપને હું જીએસઆરટીસીમાં ઓનલાઈન રિઝર્વેશન બસમાં કઈ રીતે કરવું તે શીખવીશ। સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ખોલવાનું રહેશે, ત્યાં સર્ચ મારવાનું રહેશે જીએસઆરટીસી। ત્યારબાદ જીએસઆરટીસી તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। મારે ઇન્સ્ટોલ કરી રાખેલી છે એટલે ઓપન કરવાની। ઓપન કરશો એટલે આવી રીતના કંઈક લેંગ્વેજ આવશે, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ, તમારે જે પણ ભાષા રાખવી હોય તે। ત્યારે તમારે બુકિંગમાં જવાનું રહેશે। બુકિંગમાં ગયા પછી ફ્રોમ એડિટ બોક્સ ત્યાંથી જવાનું। ભાવનગર સર્ચ મારીશ। ટુ ક્યાં જવાનું છે, અહેમદાબાદ સર્ચ મારી। અમદાવાદ ગીતા મંદિર, બરાબર। ડેટ સિલેક્ટ કરવાની રહેશે, કેટલી તારીખે જવાનું। ટ્વેન્ટી 25 મે પછી સિલેક્ટ કરવાનું। જો સિંગલને જવાનું હોય તો સિંગલમાં, સહાયક સાથે હોય તો દિવ્યાંગ હિત હેલ્પર, બરાબર। સિંગલમાં અત્યારે સર્ચ કરું છું, સર્ચ બસ પર જવાનું। ભાવનગરથી અમદાવાદની ઘણી બધી બસ આવી છે, તેમાંથી તમારે જે બસમાં જવું હોય જે ટાઈમે તેમાં 6 વાગ્યાની બસ છે અમદાવાદની, બરાબર। એસી લક્ઝરી એમાં જઈશ। ત્યારબાદ દિવ્યાંગ આઈડી, પાસ નંબર જે તમારો 16 અંકનો છે, જે 16 આંકડાનો, તે નાખવાનો રહેશે। પછી તમારે ટાઈપ ડિસેબિલિટી સિલેક્ટ કરવાનું રહેશે। 80% કરતાં વધુનું ડિસેબિલિટી હોય તો 80% ઉપર દેવાનું, અને 40નું હોય તો 40 ઉપર, બરાબર। ઓથોરિટી ડિટેલ, તેમાં તમારો જે જિલ્લો હોય તે, બરાબર। ડિસ્ટ્રિક્ટ ભાવનગર। પછી તમારે સબમિટ ઉપર દેવાનું રહેશે। ત્યારે બસની સીટો આવશે બધી, એમાં ડાબી બાજુથી પહેલી અને બીજી દિવ્યાંગ માટે બુકિંગ થશે, એમાંથી કોઈ પણ પહેલી અને બીજીમાં કોઈ પણ પસંદ કરવાનું। પસંદ કર્યા પછી ડાયરેક્ટ નેમ ને એવું નાખવાનું આવશે, પેસેન્જર નેમ।
એઝ ઈમેલ આઈડી નાખવાની રહેશે. ઓટોમેટિક ફોન નંબર નાખવાનો રહેશે જે તમારે એમાં મેસેજ આવશે. કન્ફર્મ બુકિંગ પર દેવાનું પછી સૌથી નીચે મેક પેમેન્ટ પર કન્ફર્મ પર દેવાનું રહેશે. બરાબર. બુકિંગ થઈ ગયું છે. આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો, બાકી મેસેજ પણ પડી જશે જે તમે નંબર નાખ્યો હશે તેમાં. બરાબર.